બારડોલી જનતા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની રજત જયંતિની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે 15/12/2024 રવિવારના રોજ બપોરે 2 કલાકે બારડોલી કોલેજ મેદાન ખાતે રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ, પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, સહકારી અગ્રણી ઘનશ્યામભાઈ અમીન, ભીખાભાઈ પટેલ, બારડોલી શુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જનતા ક્રેડિટ સોસાયટીના કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા પ્રમુખ નિરંજનભાઈ માનાજી મિસ્ત્રીએ સભાસદોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરી હતી. સંસ્થાના 7579 સભાસદોને સરકારમાંથી વિશેષ પરવાનગી લઈને ₹2000ની આકર્ષક ગિફ્ટ આપવામાં આવી રહી છે. 6 ગિફ્ટમાંથી કોઈ પણ એક ગિફ્ટ પસંદ કારનો વિકલ્પ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. બારડોલી જનતા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ પોતાના સ્થાપના કાળના 25મા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે અને રજત જયંતિ મહોત્સવનો ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ તારીખ 15/12/2024ના રોજ બારડોલી કોલેજ ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલો છે. સર્વ સભાસદ મિત્રોને, શુભેચ્છકોને અમારા આ આનંદના કાર્યક્રમમાં પધારવા આપને હાર્દિક નિમંત્રણ છે. કુલ કેટલા સભાસદો? આજે મંડળીના કુલ 7987 સભાસદો છે. એ તમામ સભાસદોના સહકાર અને સહયોગથી આ સંસ્થા પોતાના વિસ્તારમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કરી શકી છે. એ માટે આજે સંસ્થાનો મુખ્ય સૌ કરવાનો હેતુ છે. આ સંસ્થાનો હેતુ સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ, સ્વર્ગસ્થ પ્રબોધભાઈ નાયક, સ્વર્ગસ્થ શિવજીભાઈ પટેલ, હર્ષદભાઈ મૈસુરિયા વગેરે મિત્રોને એવો વિચાર આવ્યો કે બારડોલીમાં ભારે વ્યાજનું પ્રદૂષણ ખૂબ જ છે અને એની ચુંગાલમાંથી નાના માણસોને, જે ટોપલાવાળા, શાકભાજીવાળા, લારીવાળા, એમને છોડાવવા માટે કંઈક કરવું જોઈએ. એવા વિચાર સાથે એમણે સને 2000ની સાલમાં આ સોસાયટીની સ્થાપના કરી હતી. આજે આ સોસાયટીની અંદર 100 કરોડ જેટલી થાપણ અને 65 કરોડ જેટલું ધિરાણ આ સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવેલું છે. નાના વ્યાપારીઓને અને એનાથી પણ નાના વ્યાપારીઓને આ સંસ્થા થકી આર્થિક મદદ કરવામાં આવે છે અને એનાથી ઘણા બધા કુટુંબો આજે પગભર થયા છે, જેનો અમને આનંદ છે.